Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. સ્વાગત છે સર આપનું. નમસ્તે. તો સર, કંદોઈ ભોગીલાલ મૂલચંદ એક 180 વર્ષ જૂની પેઢી છે. એના લેગસી વિશે થોડું આપ જણાવો કે તે કેવી રીતે શરૂ થયું અને આટલા વર્ષોમાં કેવી રીતે ગ્રો થયું. સિન્સ 1845 એક બેનર એવું બન્યું કે ત્યારથી અત્યાર સુધી એક જ નામ અને એક જ ફેમિલી જે રૂલ કરે છે અને વડવાઓના આશીર્વાદથી આ 7 જનરેશન ચાલી રહી છે અને એક જ બિઝનેસ જે પ્યોર ઘી, સ્વીટ, નમકીન અને ડેરી પ્રોડક્ટ એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને અમે ધંધો આગળ વધાર્યો. આજે અમારું આખું ફેમિલી આ ધંધામાં અમે જોડે છે. રાઈટ સર. તો 7 પેઢી એક ઘણો લાંબો સમય હોય છે, પણ જો કદાચ તમને કિસ્સાઓ યાદ હોય કે જે તમારા દાદા પરદાદાએ કીધું હશે કે ધંધો કઈ રીતે શરૂ કર્યો હતો. આજકાલ ધંધાનો આખી સિસ્ટમ અલગ છે, આખો યુગ અલગ છે, પણ એ જમાનામાં કેવી રીતે ધંધો શરૂ કર્યો, કઈ રીતે કેપિટલ અરેન્જ કર્યું, કેવી રીતે ધંધો આગળ વધાર્યો જનરેશન ટુ જનરેશન. મારા દાદાના દાદાનું નામ કંદોઈ ભોગીલાલ મૂલચંદ છે. એ લોકોએ નાના પાયેથી ધંધો ચાલુ કર્યો, પણ એ જમાનામાં અમારા તો કંદોઈનો બ્લડમાં હોય એટલે ક્વોલિટી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ને ધીમે ધીમે આગળ વધ્યા. અને એક સમય એવો આવ્યો કે મારા દાદા પાસે એ જમાનામાં બગી હતી. સૌથી પહેલો ટેલિફોન અમારે ત્યાં આવ્યો હતો અને બહુ અમે નસીબદાર છીએ કે દાદા અમદાવાદનું માન્ચેસ્ટર કહેવાતું હતું, અમદાવાદ ગુજરાતનું. રાઈટ. એ વખતે તો બધી મિલોના ખાતા અમારા ત્યાં, થિયેટરો નવા બન્યા, થિયેટરોના ખાતા અમારા ત્યાં. દાદા કાયમ કહે કે ક્વોલિટી હશે તો તમારે ક્યાંય જવું નહીં પડે, લોકો તમને શોધતા આવશે. અને એક અમારા વડીલે બહુ સરસ મને કીધું હતું કે સિદ્ધિ કોને વળે? જે પરસેવે નાય એને સિદ્ધિ વળે. એટલે તમારે સતત પ્રયત્નો કરવા પડે, તમારે સતત મહેનત કરવી પડે. અપડાઉન આવ્યા કરે. અમારા 7 પેઢીમાં ઘણા અપડાઉન આવ્યા, એ બી હું તમને જણાવીશ. પણ આપણી નીતિ અને નિયમોમાં અમે રહ્યા તો આ સ્ટેજે અમે પહોંચ્યા છીએ. તદ્દન સાચી વાત છે સાહેબ. તો ક્વોલિટી વિશે તમે જે કીધું કે ક્વોલિટી સારી હશે તો લોકો આપોઆપ તમારી પાસે આવશે, તો આટલા વર્ષો સુધી આ સતત સેમ ક્વોલિટી મેન્ટેન કરવા પાછળ શું મહેનત લાગે છે, કઈ વસ્તુમાં ધ્યાન આપવામાં આવે છે? અને કંદોઈ ભોગીલાલ મૂલચંદનો મોહનથાળ એટલે વિશ્વવિખ્યાત છે. આજથી ઘણા વર્ષો પહેલા હું જ્યારે નાનો બાળક હતો અને હજી પણ હું જ્યારે બી ખાઉં છું તો એક જ સ્વાદ મળે છે, તો એ સ્વાદ જાળવી રહે એના માટે થઈને શું પ્રયાસો થતા હોય છે? એમાં સતત અમારે લોકોને ઇન્વોલ્વ રહેવું પડે છે. કારીગરો બદલાય, અપડાઉન આવે, માણસો આવન જાવન થાય, પણ ક્વોલિટી સેમ રાખવા માટે પ્યોરિટી, શ્યોરિટી એન્ડ ક્વોલિટી આ 3 અમે સ્લોગન રાખ્યા છે, લોગો રાખ્યા છે. ત્યાં સતત અમારે ક્વોલિટી માટે ધ્યાન રાખવું પડે કે ભાઈ આ કરવાથી ક્વોલિટી આપણી નબળી પડી તો આ કરવાથી કરીએ, અને વખતો વખત ચેન્જીસ. અને અમે પોતાની અમારી રેસીપી આખી તૈયાર કરી અને અમે એ રીતે કારખાને અવારનવાર જવું પડે, માણસો જોડે પ્રેમભાવ રાખવો પડે, માણસોને કંઈક નવું શીખડાવવું પડે. આપણે કારીગરી ના કરી શકીએ પણ આપણા આઈડિયા અને એનાથી આપણે વખતો વખત આ બધું કરી અને એ લોકોને ટ્રેન કરીને આગળ વધીએ. બહુ જ સરસ વાત છે સર. તો તમે જેમ કીધું કે આ તમારો 6 પેઢી જૂનો વ્યવસાય છે, તો આ 6 પેઢી જૂના વ્યવસાયમાં અલગ અલગ સમય અનુસાર અલગ અલગ ચેલેન્જીસ આવ્યા હશે, તો આ ચેલેન્જીસ વિશે તમે થોડું ઘણું અમને સમજાવી શકશો? અને આ બધા ચેલેન્જીસમાં સૌથી મોટો ચેલેન્જ જે તમને લાગ્યો હોય, જે તમને દેખાયો હોય, એ શું છે? સાહેબ, એવું થયું કે 1972 એક ડાઉનફોલ એ આવ્યો કે મારા ફાધર ગુજરી ગયા, એટેક આવ્યો. દિવાળીનો ટાઈમ હતો. પછી એ વખતે અમે બહુ નાના હતા, ભણવાનું ચાલતું હતું અને તે વખતે સેલટેક્સની રેડ આવી દિવાળીમાં ને બહુ આખા ગુજરાતમાં એનો પડઘો પડ્યો હતો. એ ડ્રોબેક આવ્યા પછી અમે ધીમે ધીમે ઉભર્યા, પાર્ટનર આવ્યા, ઘણા ડાઉનફોલ આવ્યા, પણ અમારી નીતિ સાચી હતી તો ધીમે ધીમે અમે આગળ આવ્યા.
1977માં અમે અમારા પાર્ટનરોને છૂટા કરી અને અમે ડ્રાઈવર સીટ ઉપર આવ્યા. અમારી આ જ બ્રાન્ડમાં અમે આગળ વધ્યા. ધીમે ધીમે 77થી 87 10 વર્ષ માટે વર્કિંગ પાર્ટનર લાવ્યા હતા. પછી એમ થયું કે વર્કિંગ પાર્ટનર ગમે તે લાંબો નથી ચલાવવો, આપણે કમાઈએ છીએ. ધીમે ધીમે એમને એમની મૂડી આપીને અમે એમને છૂટા કર્યા. 87થી અમારો પીરિયડ અને અમારું મહેનતનું ફળ અમને મળવા માંડ્યું. ગોલ્ડન પીરિયડ જે કહીએ ગોલ્ડન પીરિયડ જે ચાલુ થયો એ પછી વખતો વખત અમે આગળ વધતા ગયા, નવી નવી બ્રાન્ચો કરતા ગયા અને ભગવાનનો, માતાજીનો અને અમારા પિતૃઓનો ખૂબ આશીર્વાદ મળ્યા કે આજે અમે આ સ્ટેજ ઉપર. સરસ. તો એક બિઝનેસમાં ઘણા બધા જે ચેલેન્જીસ આવતા હોય છે, જે અલગ અલગ ટાઈપના ચેલેન્જીસ હોય, જેમ કે ક્યારેક ફાઇનાન્શિયલ ચેલેન્જ કોઈ આવે, ક્યારે મેન પાવર ચેલેન્જ આવે, ક્યારે એક્સપાન્શનનો ચેલેન્જ આવે, ક્યારે કોઈક એક્સટર્નલ ગવર્મેન્ટ પોલિસી આવે. તો હું માનું છું ત્યાં સુધી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મેન પાવરનો એક ચેલેન્જ બહુ મોટો ચેલેન્જ ગણાતો હોય છે, કારણ કે મીઠાઈ બનાવવું એક કળા છે અને એ કળાને આગળ વધારવા માટે તમારે લોકોને ટ્રેન બી કરવા પડતા હશે, લોકો છોડીને જતા બી રહે, નવા લોકોને તમે પાછા લાવો. તો એ મેન પાવરનો ચેલેન્જ જે છે એ તમે કેવી રીતે સોલ્વ કરો છો અને તમારે બધી જ રેસિપીઝ તમારી જે છે સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમ પ્રમાણે કઈ રીતે ચાલતી હોય છે અને તમે માણસોને કઈ રીતે ટ્રેન કરો? સાહેબ, હું એવું માનું છું કે ઉપરવાળાની કૃપા અને પિતૃઓના આશીર્વાદ હોય ને તો ક્યાંય કોઈ તકલીફ નથી પડતી. એનો જાગતો દાખલો કંદોઈ ભોગીલાલ મૂળચંદ છે. અમારે લોકોને ત્યાં, મારે ત્યાં 35 વર્ષ જૂના કારીગરો છે, સ્ટાફ છે, 3 પેઢીનો. એના દાદા મારે ત્યાં હતા, એના પપ્પા મારે ત્યાં હતા અને દીકરોય મારે ત્યાં છે. આવો ઇતિહાસ કંદોઈ ભોગીલાલ મૂળચંદ સિવાય તમને કોઈ પેઢી નહીં જોવા મળે. એ એક જ કે અમે અમારી નીતિમાં આગળ વધ્યા છે. નીતિ નિયમો સિવાય અમે ક્યાંય ઓવર ગયા નથી. આજે એનું ફળ અમને અત્યારે મળે છે. રાઈટ. સો આપની વાતોથી એ બહુ જ ક્લિયર દેખાય છે કે તમે એક ફેમિલી વેલ્યુઝ અને ટ્રેડિશન વાળા માણસ છો, કે જે તમારે વિઝન છે, તમારી જે થોટ પ્રોસેસ છે બહુ જ ક્લિયર છે અને યુ વેલ્યુ યોર ઇમોશન્સ એન્ડ યુ વેલ્યુ અ હ્યુમન ઇન યોર બિઝનેસ મચ હાયર. તો આ જ વસ્તુને આગળ વધારતા અમારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે સ્ટાર્ટઅપ અને ફંડિંગના જમાનામાં એક ટ્રેડિશનલ ફેમિલી બિઝનેસને સસ્ટેન કરવો કેટલો અગત્યનો છે અને ઘણા બહુ ઓછા ફેમિલી બિઝનેસ અત્યારે જોવા મળતા હોય છે. પણ ફેમિલી બિઝનેસને સસ્ટેન કઈ રીતે થઈ શકે છે અને ફેમિલી બિઝનેસને જાળવવા માટે કયા મૂલ્યો સૌથી વધુ અગત્યના હોય છે? સાહેબ, એવું છે ને કે મને અત્યારે ખરેખર મારા આદર્શ ગણવું કે જે ગણવું, વાજપેયીજી અને નરેન્દ્ર મોદીજી. એમણે નરેન્દ્રભાઈએ એક સ્લોગન બહુ સરસ કીધો છે કે તમારા સપના બહુ ઊંચા હોવા જોઈએ તો તમે આગળ વધી શકો. તમે મહેનત કરો, તમારે ફળ તો તમને મળવાનું જ છે. અમારે બી તકલીફો તો આવી, પણ આ એટલી બધી અમારી બ્રાન્ડની એટલી સારી અસર હતી કે બેંકોવાળા સામેથી અમને એપ્રોચ કરતા હતા અને અમને ઘણી મદદ કરી અને એમની મદદથી અમે આગળ આવ્યા. સો આપનું કેવું એવું છે કે ફેમિલી જે એક સાથે મળીને કામ કરતી હોય છે એ ઘણું આગળ વધવાનું પોટેન્શિયલ એ બિઝનેસ ધરાવતા હોય છે? સાહેબ, એવું છે કે ફેમિલીમાં જ્યારે ડિસ્પ્યુટ પડે ને પાર્ટ પડે ત્યારે બધું આખો એમ્પાયર તમારો એ થઈ જાય. પણ ઉપરવાળાની કૃપા ગણો, ગ્રાહકોના આશીર્વાદ અને લોકોના અમારી જોડે એટલો પ્રેમ ભાવ છે તો અમે લોકો આ 7 જનરેશને જોડે જ છીએ અને અમે એક સાથે મળીને બધું કામ કરીએ છીએ. જે બહુ ભાગ્યે જ જોવા મળતું હોય છે કે આટલું લાંબુ એક ફેમિલી બિઝનેસ વિધાઉટ ડિસ્પ્યુટ્સ સરસ રીતે ગ્રો થતું હોય, એ બહુ જ ધીસ ઇઝ અ વેરી રેર ફેનોમિનન. તો આગળ વધતા એક મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે થોડાક વર્ષો પહેલા સુધી ગળ્યાના નામ પર ફક્ત આપણી ભારતીય ટ્રેડિશનલ મીઠાઈઓ, ઇન્ડિયન ટ્રેડિશનલ સ્વીટ્સ જ એક વિકલ્પ હતો. ઘણા વર્ષોથી વેસ્ટર્ન ડિઝર્ટ્સ ને ચોકલેટ્સનું કન્ઝમ્પશન જે છે બહુ વધતું ગયું છે. તો આ જે પેરેડાઇમ શિફ્ટ આપણે માર્કેટમાં જોઈએ છે છેલ્લા ઘણા વર્ષોથી, હવે આજકાલના યંગસ્ટર્સ બધા વધારે ઇન્ક્લાઇન્ડ છે વેસ્ટર્ન ડિઝર્ટ્સ ને ચોકલેટ્સ ને ફ્યુઝન સ્વીટ્સ તરફ. તો આ તમે એક ચેલેન્જ ગણો છો કે એક પોઝિટિવ ચેન્જ માનો છો આને? હું તો એવું કહીશ કે આ જે ચોકલેટનો યુગ ને આ બધો ફ્યુઝનનો આવ્યો છે એ ખાલી ટેમ્પરરી શોર્ટ ટાઈમ માટે છે. મને ખબર છે કે વર્ષો પહેલા આપણે ત્યાં બાપ દાદા કોઈ દાડો ડાયાબિટીસ નામનો રોગ મેં જોયો નહોતો. અમારા દાદા કહેતા હતા. અમારા દાદા
વાડકી ભરીને ઘી પીતા હતા. એમને કશું થતું નહોતું અને રોજ એમને સવાર સાંજ 2 ટાઈમ મીઠાઈ જોઈએ. અને સાહેબ એમને હું ફોલો કરું છું તો અત્યારે હું એમ જ કહું છું, કોઈ ડાયાબિટીક પેશન્ટ આવીને કોઈ અમારે ત્યાં આવે ને મીઠાઈ લેવા, એટલે હું એમને કહું તો ઘણીવાર ઘણા જોડે હોય એટલે કે મીઠાઈ ના ખાઈ ડાયાબિટીસ થઈ જશે, તો હું એમને બેસાડું છું અને એમને સમજાવું છું કે જો મીઠાઈ ખાવાથી ડાયાબિટીસને રોગો થતા હોત તો આજે 1845 અમારી દુકાન જ ના હોત. અને ટોપ લેવલના ડૉક્ટરો અમારી મીઠાઈ ઇન્સિસ્ટ કરે છે. કેમ કે અમારી મીઠાઈ જે ગુજરાતી આપણી મીઠાઈ છે ને, આ બધી મીઠાઈ કઈ છે નડે એ બંગાળીને એ બધી જે છેનામાંથી બને, સુગર સિરપમાંથી બને. અમારી તો પ્યોરલી પ્યોર ઘી, ચણાની દાળ, બેસન, પછી ઇલાયચી, કેસર, બદામ, પિસ્તા બધી જ એકદમ પૌષ્ટિક આહારમાંથી બને છે. એ કોઈ દિવસ નડતી નથી. અને અમારા દાદા તો ત્યાં સુધી અમારી મીઠાઈ એ વખણાતી હતી કે એ લોકો એમ કહેતા હતા કે નાના છોકરા હોય ને એને તમારે નાનપણથી આટલો રોજ થોડો થોડો મગજને એને ખવડાવો ને તો કોઈ દિવસ અત્યાર સુધી સાંધાના કોઈ દિવસ કોઈ દુખાવા ના થાય. અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જેને અમારો મગજ, આપણો દેશી મગજ, મોહનથાળ આ જેને ખાધા છે ને એને કોઈ દાડો ની રિપ્લેસમેન્ટ આવ્યા જ નથી. એટલે આ બધી કેવી છે કે તમે આરોગ્યને સાચવી અને કામ કરો અને ખાવાની રીત હોય. અને કોઈ બી મીઠાઈ તમે કોઈ બી વસ્તુ તમે ઓવર ખાઓ એની ઇફેક્ટ પડે. પણ અમારી જે દેશી ઘીની આપણી જે મીઠાઈઓ છે, અત્યારે તમને કહી દઉં નવો ટ્રેન્ડ આવી ગયો. અમેરિકામાં લોકો 5 પકવાનની મીઠાઈ કરીને લગ્નમાં કરતા થઈ ગયા. અને અમારે ઘણા એવા સારા ગ્રાહકો છે, બધા અહીંથી લઈ જ જાય અને અહીંયા ઓર્ડર આપે, તમે કોરિયર થ્રુ મોકલીએ જ છે. અને અહીંયા એવો ટ્રેન્ડ આવી ગયો કે આપણી દેશી ઘીની બધી જ મીઠાઈઓ જેવી કે આપણી દાણાદાર બરફી, પછી ખારી પૂરી, મગસ, મોહનથાળ, મૈસૂર, આનું એક 5 પકવાનનું આખું જમણ થઈ ગયું. અને લોકો હવે જૂનો ટ્રેન્ડ પાછો આવી ગયો. એટલે અમને એનો આનંદ છે, બીજું કઈ નહીં. અત્યાર સુધી જે મીઠાઈ આ ચોકલેટ ઉપર લોકો વળ્યા હતા ને, ખરેખર ચોકલેટ તો આમે હાનિકારક છે બધા કહે છે, પણ આપણી જે દેશી ઘીની મીઠાઈઓ ચાલી છે અને હજુ આનાથી એ વધારે ચાલશે એ મને આશા છે. એ વાત ચોક્કસ છે કે અત્યારે નહીં પણ આવતા 100, 200, 300 વર્ષ પછી પણ મીઠાઈને રિપ્લેસમેન્ટ કોઈ ના કરી શકે. અને આપણે જીવીએ છીએ અત્યારે હિપોક્રેસીના જમાનામાં, જેમાં લોકો વર્ષોથી દૂધ, ડેરી પ્રોડક્ટ્સ ખાતા આવ્યા છે, પણ અચાનક કોકના કહેવાથી લેક્ટોસ ઇન્ટોલરન્ટ થઈ જાય છે. ઘણા લોકોને ઘણી વેગન ફૂડ્સ ને ઘણી બધી વસ્તુની એલર્જીસ થવા લાગી છે ઓલ ઓફ અ સડન. ઘણા લોકો જે છે આપણે વર્ષોથી રોટલી ને બધું ખાતા આવ્યા છે, હવે જે છે એ વ્હીટ નહીં ખાવાનું, કન્ઝ્યુમ નહીં કરવાનું, આ બધું ટ્રેન્ડ ચાલે છે. બટ ઇટ ઇઝ ઓલ એન ઇન્ફ્લુઅન્સ ઓફ સોશિયલ મીડિયા, મને જે લાગે છે. તો આગળ વધી આપણા આગલા સવાલમાં કે આ જ સવાલના સંદર્ભમાં એક સવાલ એ પૂછવા માંગુ છું કે યંગસ્ટર્સ અને જેન ઝી જે આપણે કહેવાય છે કે જે અત્યારના મિલેનિયલ્સ છે બધા, એ લોકોને મીઠાઈ તરફ આકર્ષવા માટે અત્યારે, કારણ કે જમાનો એક એવો ચાલે છે કે જેમાં ફ્યુઝન ફૂડ, વેસ્ટર્ન ફૂડનું લોકોને ક્રેઝ છે, ત્યાં ક્યાંક મીઠાઈ ક્યાંક લોકોમાં ખોવાઈ જતી હોય છે કે લોકોને એટલો પ્રેફરન્સમાં નથી હોતી. તો નવા જનરેશનના યંગસ્ટર્સ માટે તમે કોઈ એવી ફ્યુઝન મીઠાઈનું ઇન્ટ્રોડક્શન કરો છો કે જેમાં કોન્સ્ટન્ટલી કંઈક નવા ઇનોવેશન્સ આવતા રહે કે જેથી કરીને યંગસ્ટર્સ જે છે એ આકર્ષિત થાય? હવે એવું છે કે સુગરની જગ્યાએ અમે અત્યારે સાકર વાપરીએ છીએ જેનાથી કફ ના થાય. રાઈટ. અચ્છા, અત્યારે અમારે ત્યાં બદામ પાક, સાલમ પાક, અડદિયો અને એ બધું બને છે અમારે આયુર્વેદિક પદ્ધતિ. ગાયનું ઘી, ખડી સાકર અને ગરમ મસાલા અને મામરો બદામ, જે આખા ઇન્ડિયામાં હું તો કહું છું કે કોઈ આ પદ્ધતિથી બનાવતું નહીં હોય. કારણ કે અમને તો શું છે, અમારા બાપ દાદાનું નામ છે અને અમારા ગ્રાહકોનું અમને માન છે. એના માટે જ અમે આ બધી વસ્તુમાં એટલા બધા આગળ ગયા છે. એનાથી બી આગળ હવે સુગર ફ્રી લોકો બનાવે છે, પણ સુગર ફ્રી કરતાં નેચરલ મીઠાઈમાં અમે વધારે રસ ધરાવીએ છીએ. રાઈટ. કારણ કે શું થાય, નેચરલ તમને નડે નહીં, એની નેચરલ સુગર જ હોય. રાઈટ. એ તમને કંઈ નડે નહીં. સુગર નડતી હતી તો એના બદલે કફ થાય નાના છોકરાને, એટલે અમે સાકર વાપરતા થઈ ગયા. રાઈટ. અમુક સારી આઈટમો. રાઈટ.
સો ઘણા બધા નેચરલ શુગર સબસ્ટિટ્યુટ્સ પણ મળે છે, જેમ કે ઘણી મીઠાઈઓમાં જોવામાં આવે છે કે અંજીર યુઝ થતું હોય છે, ખજૂર યુઝ થતું હોય છે, ઘણી બધી મીઠાઈઓમાં નેચરલ શુગર સબસ્ટિટ્યુટ્સ યુઝ થતું હોય છે. અને એક વસ્તુ બહુ ક્લિયર જ છે કે આજે 100 રૂપિયાની વેસ્ટર્ન ડિઝર્ટ કે બ્રાઉની આપણે લઈએ જેમાં નકરો મેંદો અને બટર હોય, એની સામે 100 રૂપિયાની આપણે કોઈ મીઠાઈ ખાઈએ તો એ હેલ્થ અને સ્વાસ્થ્ય માટે તો સારું છે જ, પણ તમે જેમ પહેલા કીધું કે જે વસ્તુ આપણે માપમાં ખાઈએ તો એનું કોઈ આડઅસર આપણને થતી નથી હોતી. બહુ જ સરસ વાત છે. તો હવે થોડોક એક હટકે ક્વેશ્ચન પૂછીએ છે કે દુનિયા આજકાલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વધી રહી છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા હદ સુધી ઓટોમેશન સિસ્ટમ્સ જે છે એ આવી રહી છે. તો આપની બ્રાન્ડમાં અને આપના બિઝનેસમાં કઈ હદ સુધી ઓટોમેશનને તમે અપનાવો છો? કારણ કે મીઠાઈ માટે કહેવાય છે કે હાથથી બનેલી મીઠાઈ જે છે એનો સ્વાદ અલગ હોય છે, પણ કોમ્પિટિશન અને વધતા સમયની સાથે રહેવું બી જરૂરી છે. તો તમે ઓટોમેશન તમારી કોઈ પ્રોડક્ટ્સમાં લાવ્યા છો અને શું ઇનોવેશન તમે એમાં કર્યું છે? એમાં એવું છે કે જ્યાં બહુ મહેનત કરવી પડતી હતી પહેલા, અમારે ત્યાં જે મોટા તાવડા હતા ને એ હવે ત્યાં નાના થઈ ગયા. હવે એની અંદર અમે ઓટોમેશન એ લાવ્યા કે ઓટોમેટિક અંદર ફર્યા કરે આખું સ્ટીલનું, અને જે મહેનત કરવાનું કામ એ મશીન કરે, પણ જે હાથે કરવાનું કામ તો આપણે કરવું જ પડે ને. હાથની જ્યાં સુધી ત્યાં આગળ તમારી સ્વીટને હાથનો ટચ ના થાય ને ત્યાં તો એનો સ્વાદ જ નહીં આવે. આપણે જેમ ઘરમાં બી આપણા ઘરમાં રસોઈયા હોય, રસોઈ બનાવે, અને આપણા ઘરવાળા મમ્મી આપણી વાઈફ જે બનાવે તેની મીઠાશ જ જુદી હોય છે. કારણ કે આ અન્નપૂર્ણાનો આશીર્વાદ છે, આ અન્નપૂર્ણા દેવીનું કૃપા છે. તમારી અમે અમારા કારીગરોને કહેતા હોઈએ કે તમે ફ્રેશ મૂડ સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને કામ ચાલુ કરો, અને તમારી ભાવના એવી હોવી જોઈએ કે આજે બન્યું છે એના કરતાં સરસ બનાવો, આના કરતાં સરસ બનાવો. અને બીજું કે અમારે ત્યાં કોઈ દાડો એવું માપ નથી હોતું કે ધારે 100 ગ્રામ નાખ્યું ને કે ધારે કે 150 ગ્રામ નાખ્યું, તો અમે કોઈ દાડો એને એવું નથી કહેતા કે કેમ કરી. આ એની મીઠાશ ને એનો સ્વાદ આવે. તો એ પ્રેમ જે છે એ માણસનો એમાં એ સ્વાદમાં ઝળકાતો હોય છે. તો તમે જેમ કીધું એ બહુ જ સાચી વાત છે કે એક બહારથી બનાવેલા કે આપણા ત્યાં માણસ આવીને બનાવે એ જમવામાં અને આપણા માના હાથનું જે જમવાનું છે એમાં જમીન આસમાનનો ફરક હોય છે. પણ અત્યારે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સમાં હાઇજીનનો એક બહુ મોટો ફેક્ટર રહેતો હોય છે. મીઠાઈઓ 100%ની વાત છે કે હેન્ડમેડ જે છે એ હેન્ડક્રાફ્ટેડ મીઠાઈઓનો અત્યારે બહુ જ ક્રેઝ છે. પણ હાઇજીનના ફેક્ટરમાં તમે શું શું વસ્તુનું ધ્યાન રાખતા હો છો? કારણ કે એક બહુ મોટો કોઝ ઓફ કન્સર્ન જે આપણા ગ્રાહકો માટે, જે તમારા ગ્રાહકો માટે બી હશે કે લોકો હાઇજીન કોન્શિયસ બહુ થઈ ગયા છે. તો એ સાફ સફાઈ અને ચોખ્ખાઈ અને હાઇજીન વિશે તમે એઝ અ બ્રાન્ડ તમારી શું ધ્યાન રાખો છો? સ્ટાર્ટિંગમાં અમારે ત્યાં બધી દિવાલો હતી ને કરી ચૂનાની હતી. પછી જેમ જેમ બધું હાઇજીન થવા માંડ્યું, જેમ જેમ અમને સમજ આવતા હોય, અમે આખી ફેક્ટરી અમારી આખી પોલિશ લાદીની બનાવી દીધી. દર 11 મહિનામાં 2 વખત અમારી ફેક્ટરી રજા આવે, તે દરમિયાન આખી ફેક્ટરી અમારી ધોવાય, એકદમ નીટ એન્ડ ક્લીન થાય, અને બધા વાસણ કુસણ અમે ધીમે ધીમે અમે સ્ટેનલેસ સ્ટીલના બનાવી દીધા. એટલે હાઇજીનનું જો તમે ધ્યાન ના રાખો તો તમારી ક્વોલિટી પ્રોડક્ટ થવાની જ નથી. દરેક વસ્તુમાં અમારે ધ્યાન રાખવું પડતું. રાઈટ. એટલે લોંગ ટર્મ સસ્ટેન કરવા માટે એક બ્રાન્ડને, એક ફૂડ બ્રાન્ડને હાઇજીનનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે છે જેટલું ઇનોવેશન, કોસ્ટ અને બીજા બધા ફેક્ટર્સનું રાખવું પડે છે. બહુ જ સરસ વાત છે. આગલા સવાલ તરફ વધીએ આપણે, જેમાં મારે એક ફ્રોઝન ફૂડ વર્સિસ ફ્રેશ ફૂડના કન્સેપ્ટ ઉપર થોડી વાત કરવી છે તમારી સાથે. ફ્રોઝન ફૂડ વર્સિસ ફ્રેશ ફૂડ જે છે એ એક ઘણા લાંબા સમયથી ચાલતો આવ્યો એક ડિબેટ છે, જેમાં બધાના અલગ અલગ લોકોના અલગ અલગ મતાંતર હોય છે. જે રિસર્ચ બેઝડ લોકો હોય છે એ લોકો માને છે કે ફ્રોઝન ફૂડ જે છે હેલ્ધી હોય છે, અમુક લોકોને લેમેનને નથી ખબર હોતી. તો ફ્રોઝન વર્સિસ ફ્રેશ ફૂડનો મુદ્દો ઘણો ડિબેટેબલ છે. આપના મતે મીઠાઈ એઝ અ ફ્રોઝન ફૂડનું ફ્યુચર કેવું છે? કારણ કે આપણા ઘણા બધા ભારતીયો ઇન્ડિયાની બહાર રહે છે, જે લોકોને આપણે ફ્રોઝન ફૂડ આપવાનું હોય છે. એ જ હું તમને સમજાવવા માંગુ છું. જે આપણા ઇન્ડિયામાં છે એ તાજી મીઠાઈ તમે ખાઓ, એની જે ઇફેક્ટ છે એના કરતાં ફ્રોઝન ફૂડ તમે ખાઓ અને વખતો વખત એને તમે ગરમ કરો, એને ફ્રોઝન કરો, પાછું કાઢો, એને ગરમ કરો, તો એમાંથી જે તમારી જે હાઇજીન, જે બધું અંદર સારી જે તત્વો હોય છે એ બધા નાશ પામે છે. રાઈટ. પછી શું થાય કે એનો ટેસ્ટ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. એટલે અમે તો ગ્રાહકોને એમ જ કહીએ છીએ કે તાજી જ મીઠાઈ તમારે 500ની જરૂર તો 250 લઈ જાઓ, દિવસમાં 2 વાર આવો, 4 વાર અઠવાડિયામાં આવો,
પણ શું છે, તાજી મીઠાઈ તમે વાપરશો તો હાઇજીન તમારું અને હેલ્થ વાઇઝ બહુ સારું છે. રાઈટ. સો ફ્યુચરમાં પણ તમે એ જ જુઓ છો કે ફ્રોઝન ફૂડ જે છે એ ફ્રેશ ફૂડને ક્યારેય રિપ્લેસ નહીં કરી શકે? બિલકુલ નહીં. અને ફ્રોઝન ફૂડ એટલા માટે થોડું ચાલ્યું છે કે અહીંયાથી જે અમેરિકા, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં ગાડી ગયા છે ને એ લોકોને લોંગ ટાઈમ રાખવું છે ને એ લોકોને સમજ છે કે ફ્રોઝન કરી અને અમારે માઇક્રોવેવ કરીને ખાવાનું છે. આપણા ઇન્ડિયનમાં એટલા બધી અવેરનેસ નથી. એટલે અમે તો એવું પ્રિફર કરીએ કે ભાઈ તમે ફ્રીજમાં મૂકો તો ભાઈ આને ગરમ કરીને જ ખાવું પડશે. તો એની આખી બ્યુટી જુદી છે, એનો ટેસ્ટ જુદો છે. પણ જો તમે વખતો વખત એકને એક વસ્તુ ગરમ કરો ને તો પછી બીજી ત્રીજી વખતમાં એ ન્યુટ્રિશનલ લોસ એમાં થઈ જાય. એટલે આખી એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય, કલર ચેન્જ થઈ જાય. રાઈટ. અને ખાવામાં બી તમને આખો ટેસ્ટ ફરી જાય. રાઈટ. ના, એ વાત તો તદ્દન સાચી છે કે ઘરે પણ બનાવેલું સવારનું ફૂડ આપણે સાંજે ખાઈએ એમાં મજા નથી હોતી. જે ગરમ ગરમ ઉતરતી રોટલી ને ગરમ ગરમ બનેલું જે જમવાનું હોય છે એની મજા જ અલગ હોય છે. એટલે મીઠાઈમાં બી 100% એવું છે કે જે ફ્રેશ બનેલી મીઠાઈ જે છે એનો સ્વાદ જે છે એ અતુલ્ય છે. આગલો જે અમારો સવાલ છે એમાં હું એ પૂછવા માંગુ છું કે આજકાલ આપણે જે જનરેશનમાં જે ટાઈમ્સમાં રહી રહ્યા છે એમાં ઘણા બધા કેમિકલ કન્ઝમ્પશન્સનું આપણે ઇન્ટેક લઈએ છીએ. ઘણા બધા ફૂડ સોર્સિસ આપણી પાસે છે જેમાંથી આપણે કોન્સ્ટન્ટ કેમિકલ કન્ઝમ્પશન કરીએ છીએ. ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ જે છે એ ઓલમોસ્ટ બધી જ બ્રાન્ડ્સ યુઝ કરતું હોય છે. તો એક ફૂડની શેલ્ફ લાઈફ વધારવા માટે કમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી શું આપ કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ વાપરો છો? અને જો નથી વાપરતા તો શેના માટે નથી વાપરતા? એનો કોઈ પોઝિટિવ ઇફેક્ટ હોય છે? સાહેબ, પહેલાં તો તમને કહું કે જે લાંબુ ટકાવવા માટે, મીઠાઈ ટકાવવા માટે જે પ્રિઝર્વેટિવ નાખે છે પહેલાં તો હાનિકારક છે. કોઈક વારે કોઈ એક્સિડન્ટલી કંઈ તૂટી જાય જો મીઠાઈમાં જતું રહે તે ખાવામાં બહુ હાનિકારક છે. એટલે અમે તો દરેક ગ્રાહકને ઇન્સિસ્ટ કરીએ છીએ કે નેચરલ ખાઓ. અમારે ત્યાં કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર અમે રાખતા નથી. નથી બહુ કલર, નેચરલ કલર વાપરીએ છીએ અને બધી જ નેચરલ આઈટમ બનાવીએ છીએ. જેથી શું થાય, કોઈ આડઅસર એની ના થાય. તમારે ધારો કે સુકાઈ જાય તો એનો ટેસ્ટ ના બદલાય. બરાબર. સો ઘણી ઓછી બ્રાન્ડ્સ એવી જોવા મળે છે, ફૂડ બ્રાન્ડ્સ, કે જે લોકો પ્રિઝર્વેટિવ્સનો યુઝ નથી કરતા અને ખરેખર બહુ જ ફ્રેશ અને પ્રિઝર્વેટિવ ફ્રી વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે તે ખવડાવતા હોય છે. તે જાણીને બહુ ખુશી થયા છે. આપના આગલા 10 વર્ષના ફ્યુચર પ્લાન્સ વિશે થોડુંક જણાવો છો. આપની બ્રાન્ડને આપ કઈ દિશા તરફ લઈ જવા માંગો છો અને તમારા ફ્યુચર એક્સપાન્શન પ્લાન્સ શું છે? અત્યારે તો એવું છે ને કે ઓલ ઓવર વર્લ્ડમાં તો કંદોઈ ભોગીલાલ મૂળચંદને લોકો ઓળખતા થઈ ગયા છે. અમારે એનાથી બી આગળ જવું છે. ને અમારી જનરેશનને અમે કીધેલું જ છે કે તમે ગમે તેટલું ભણો, તમારે આવવાનું છે તો અહીંયા લાલ લાઇટની ગાડીમાં ફરો, મિનિસ્ટર થાવ, પણ દુકાને તો આવવાનું જ પડશે. અને આ બ્રાન્ડને આપણે આગળ લઈ જવા માટે અથાગ મહેનત કરશો. અમે કરી છે, તમારે કરવાની છે, તો જ આ બ્રાન્ડ આગળ જશે, બાપ દાદાનું નામ ચાલશે. બાકી મહેનત કર્યા વગર કશું પામતા નથી. આ તો સત્ય છે. અને પ્યોરિટી, સ્યોરિટી અને ક્વોલિટી, આ ત્રણમાં અમારું એક સ્લોગન હતું. મારા દાદાએ બહુ વર્ષો પહેલાં નાનો હતો, જતો હતો માણેક ચોકની દુકાને, ત્યાં એક બોર્ડ ઉપર, પત્રના બોર્ડ ઉપર લખેલું હતું, પ્રમાણિકતા એ અમારો મુદ્રાલેખ છે અને સત્યમેવ જયતે. એટલે આ રસ્તે જે જાય ને એને અવરોધો બહુ આવે, એને લોકો નડે ખરા, તકલીફો આવે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે એ જે એમાંથી પાસ થઈ ગયો ને એ કોઈ દિવસ પાછો ના પડે ને એને કોઈ આગળ બીજો વિઘ્ન ના આવે. રાઈટ. એટલે તમે તમારો જે સ્લોગન છે પ્યોરિટી, શ્યોરિટી અને ક્વોલિટી, એને ધ્યાનમાં રાખીને તમારા ફ્યુચર જનરેશન્સને પણ તમે પ્રેરણા આપો છો કે આ જ બિઝનેસમાં તમે આગળ વધારો. કારણ કે 180 વર્ષ કોઈ એક બિઝનેસ આટલું લાંબુ ચલાવવું એ સૌથી પહેલા તો બહુ જ કમેન્ડેબલ વાત કહેવાય છે કે ઘણા ઓછા બિઝનેસીસ છે કે જે લોકો 100 વર્ષથી જૂના બિઝનેસીસ છે. એટલે 180 વર્ષ જૂનું બિઝનેસને આટલી બધી મહેનત કરેલી, આટલી બધી પેઢીના લોકોએ મહેનત કરેલું કામ જે છે એને આગળ વધારવા માટે ફેમિલીનો સપોર્ટ તો જોઈતો જ રહેતો હોય છે. તો સાહેબ, આપણા વિશે એક બહુ જ સરસ હમણાં વાત જાણવા મળી જે તમે કીધી કે અમારા ફેમિલીમાં પણ એવું એક ટ્રેડિશન છે કે ભલે તમે ગમે તે ભણો, ગમે તે ફિલ્ડમાં આગળ વધો, પણ છેલ્લે તમારે આ બિઝનેસ તો જે છે એ આગળ વધારવાનું જવાબદારી આવશે જ. તો એક જનરેશન ગેપ જે રહેતું હોય છે, જેના કારણે બિઝનેસમાં, કારણ કે ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ, ચેન્જ તમારે લાવવો જ પડતો હોય છે. નવા જનરેશનની થોટ પ્રોસેસ અલગ હોય, જૂના જનરેશનનો એક્સપિરિયન્સ પ્રમાણે થોટ પ્રોસેસ અલગ હોય.
તો આ એક જે જનરેશનલ ગેપ અને જનરેશનલ થોટ પ્રોસેસમાં જે ડિફરન્સ આવતો હોય છે એમાં તમે કેવી રીતે ટેકલ કરો અને તમારા આગળ જે ફેમિલી મેમ્બર્સ છે જે લોકો આગળ બિઝનેસ વધારવાના છે એ લોકોને તમે કઈ રીતે સલાહ સૂચન તમારી આપતા હો છો? સાહેબ પહેલાં તો કહું કે 1845થી 7 જનરેશન ચાલ્યું એટલે અમારા બી બાપ દાદાએ અમને જ્ઞાન આપ્યું હતું કે બેટા આપણો ધર્મ આ છે, આપણું કામ આ છે, આપણે લોકોની સેવા સાથે કમાવાનું છે. તો તમે આ ધંધામાં રહેશો અને તમે આગળ વધશો નીતિ નિયમોથી તો તમે ચોક્કસ આગળ જશો. અને કોઈ ધંધો નાનો નથી હોતો. પહેલાંના જમાનામાં અમારા બાપ દાદા જ્યારે કરતા હતા ત્યારે આમ કંદોઈનો ધંધો એટલે જરા થોડો એ લાગતો હતો, પણ અત્યારે તો કંદોઈનો ધંધો, કંદોઈનું નામ પડે છે તો લોકોને પ્રાઉડ થાય, પ્રાઉડલી કહી શકો. એટલે અમે તો અમારા જનરેશનના અમારા જે પાછળ છોકરાઓ છે એ લોકોને કીધું જ છે કે તમે ગમે તેટલું ભણો, પોતાનો ધંધા અને પોતાની આઈડેન્ટિટી કંદોઈ છે એ તો ભૂલવાનું નથી અને તમારે આ ધંધો આગળ વધારવાનો છે. ચાહે અમેરિકામાં રહો, ઓસ્ટ્રેલિયા રહો, કેનેડા રહો, પણ આપણો આ ધંધો ત્યાં બી કરવો હોય તો આ જ ધંધો કરવાનો. રાઈટ. તો એક ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન આપણે ઊભી કરીએ. માની લો કે તમારા ગ્રાન્ડસન જે છે એ બિઝનેસમાં આવી ગયા છે, એક્ટિવ થઈ ગયા છે, એમની કોઈ થોટ પ્રોસેસ અલગ છે. હું માનું છું ત્યાં સુધી તમારા બધા જ આઉટલેટ્સ જે છે કંપની ઓન્ડ આઉટલેટ્સ છે. માની લો એમને કદાચ ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડલ ડેવલપ કરવું છે, તમારી એવી ઈચ્છા નથી, એમની એવી ઈચ્છા બહુ જ છે, એમને એની ઉપર આખું રિસર્ચ કરીને પ્લાનિંગ કર્યું છે. તો આ સિચ્યુએશનમાં તમે તમારું કઈ રીતે તમારું બિલીફ શું રહેશે અને તમે કઈ રીતની છૂટ આપશો એમને આગળ કામ વધારવા માટે? કારણ કે આગળનું કામ જે છે એમને જોવાનું છે. હવે એવું થાય કે અત્યાર સુધી અમે જો પોતાની જ આ બધી દુકાનો છે. હવે ધારો કે નવા જનરેશનમાં અત્યારે તમે કહો છો એ આવ્યું જ છે કે અત્યારના છોકરા બહુ જ આમ એગ્રેસિવ ને તરત કે આ કરું, પણ અમે એમને એ રીતે બેસાડીને સમજાવીએ છીએ કે ભાઈ આપણો ખાવા પીવાનો ધંધો છે, આપણી સામે લોકોની નજર બહુ હોય, તમે એકદમ એક કહો કે એકદમ કૂદકો મારીને હું આગળ જતો રહું તો એ શક્ય નથી અમારા ધંધામાં. એટલે અમે વખતો વખત એમને ટ્રેન કરતા હોય કે ભાઈ બેઠા હોય, વાતો થતી હોય, આ બધાની વાત થતી હોય, એટલે પછી એના દાખલા બી આપીએ કે જો આ લોકોએ આટલી દુકાન કરી, પાછળથી બંધ થતી આવી, છેલ્લે અહીંયા જ આવ્યા, તો આપણે એ નથી કરવાનું. આપણે અહીંથી સ્ટાર્ટ થયા, ભલે તમે ઓલ ઓવર વર્લ્ડમાં જાઓ, પણ આપણે આ દુકાનને તો કોઈ તકલીફ પડે, નામને આંચ આવે એવું કોઈ કાર્ય કરવાનું નથી. એટલે જનરેશનમાં બી એવું છે, એ લોકોને બી કુટુંબમાં જે રીતે રહેતા હોય ને અને જે રીતે ઉછેર થયો હોય ને તો એ રીતે એમને પોતાને બી ફેમિલીનું એમ હોય જ કે ભાઈ મારા બાપ દાદાએ આટલી મહેનત કરી છે, અમે લોકો આ જુએ અમારી મહેનત, અમારું કામ, એટલે એ લોકોને બી થોડી લાગણીને હોય જ, ભલે ગમે તે અમેરિકા જઈને વસતા હોય. ઘણા એવા કિસ્સા અમારી જ્ઞાતિમાં છે કે અમેરિકા જઈ આવેલો એક યુરોપમાં એમને દુકાન કરી હતી, ત્યાં મોટો સ્ટોર હતો અને અહીંયા આવીને ડાકોરવાળા અમારા છે રાજેશભાઈ, મારા સખા મુરજીભાઈ ગોટાવાળા, એનો ગ્રાન્ડસન અહીંયા દુકાન કરીને બેઠો છે, ભણ્યો છે એટલું, પોતે ત્યાં એટલું કમાતો હતો, પણ એની એક જ લાગણી કે મારા બાપ દાદાનું નામ છે ને મારે આગળ વધારવું છે. સો ફેમિલી વેલ્યુઝ જે છે એ આપણા બિઝનેસમાં પણ ઝળકાતી હોય છે, બહુ ચોક્કસ વાત છે આપની. અને જે તમે સમજાયું ત્યાં એના પરથી મને જે શીખ મળી છે કે એક યંગસ્ટર્સનું પેશન અને એગ્રેશનની સાથે વડીલોનું એક્સપિરિયન્સ અને એમની એક થોટ પ્રોસેસ પણ સાથે બિઝનેસમાં લેવી જોઈએ. તો આજનો મારો આખરી સવાલ તમારા માટે એ રહેશે, છેલ્લો સવાલ એ છે કે આપણા ઘણી બધી ઓડિયન્સ જે છે એ ન્યૂ જનરેશન ઓન્ટરપ્રિન્યોર્સ છે, જે નાના વેપારી છે, જે લોકોને નવો ધંધો ચાલુ કરવો છે. તો એક ફૂડ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ બિઝનેસને ચાલુ કરવા માટે અને એને સક્સેસફુલી આગળ વધારવા માટે તમારા તરફથી 2 કે 3 એવી કઈ ટિપ્સ છે કે જે બધાએ જ એમના બિઝનેસમાં ધ્યાન રાખવું પડે અને એ ટિપ્સને જો લોકો સરસ રીતે માને તો એ એમનો ધંધો આગળ વધારી શકે? સાહેબ, પહેલાં તો મેં તમને જેમ કીધું એમ ક્વોલિટી, એ ક્વોલિટીનું ધ્યાન રાખીને કોઈ બી બિઝનેસ તમે જો અત્યારે નાના લારીઓવાળાને ત્યાં લાઈન કેમ હોય છે કે ભાઈ એનો ટેસ્ટ, એક પોતાનો ટેસ્ટ ક્રિએટ કરીને આગળ વધે ને ચોક્કસ આગળ જાય. કારણ કે તમે ક્વોલિટી અને ટેસ્ટ વગર તમારું આગળ જવાનું નથી. એટલે કોઈ બી નાના વેપારીઓને હું તો એમ જ કહું છું કે કાયદાનું પાલન કરી અને સારી રીતે તમે ધંધો કરો તો તમે કોઈ દાડો પાછા પડશો જ નહીં અને તમારા ધંધાને કોઈ તકલીફ નહીં પડે, વખતો વખત તમારી પ્રગતિ થશે. અને ગ્રાહક
ગ્રાહકના સપોર્ટ ક્યારે મળે કે તમારે ત્યાં લારી ઉપર બી લોકો ચા પીવા આવે છે. કેમ આવે છે કે ક્વોલિટી હોય છે, Right. ત્યાં એક જ ટાઈપનો ટેસ્ટ હોય છે. એ જ રીતે અમારા કંદુરીઓને ને અમને લોકોને એવું છે કે અમે કોઈ બી વસ્તુ લોન્ચ કરતા પહેલાં એનો ટેસ્ટ કરીએ, એને અંદર અમે લોકો એકબીજાને ટેસ્ટ કરીને જોઈએ, પછી એમ થાય કે ના સારી છે તો જ અમે એને પ્રોડક્શનમાં લઈએ. રાઈટ. હવે એ જ રીતે અમે તો નાના વેપારીઓને કહીએ છીએ કે કાયદાની રૂએ કાયદામાં રહી અને તમે મહેનત કરશો અને તમે કામ કરશો તો ચોક્કસ આગળ વધો. સો તમારી બ્રાન્ડ તરફ, તમારે બિઝનેસ તરફ તમારી ઓનેસ્ટી હોવી જોઈએ અને તમારા ગ્રાહકનો ટ્રસ્ટ જે છે એ કાયમ જળવાયેલો રહે. ધોઝ આર ધ ટુ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર એની બિઝનેસ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.